લીધા નહીં. બીજા દિવસે એ વખતના આપણા MLA મિનિસ્ટર એ ભાઈ સાથે આવ્યા. મને કહેલા સંજય લાખ રૂપિયા હાલ ને પતી જાય બધું. શું કીધું? 50 લાખનો 2001માં વીમો પાસ થાય કે નાની રકમ છે? મેં કીધું ના સાહેબ આપણે તો કે ભાભીને પૂછી જો. એટલે મને કીધું કે વાત હાજી, હું શું પાપ કરું ભાઈ, હેલો ભાભીને લેવા હોય પૂછી લઉં. મેં મારા ભાભીને પૂછ્યું. મારા ભાભીએ પેલા વાલ્મીકીના બૈરા જેવું કર્યું. તમે કર્યું, તમે જોડો, તારે લેવા એટલે મારે શું કરવા? મેં કીધું મર્યા બાપુ. મેં કીધું મારે જોઈતા નથી. હવે તમે જુઓ ઈશ્વરનો જાદુ. મારો ભાઈ ગુજરી ગયો ને અઠવાડિયા પહેલા મારી એક જગ્યા મેં 5 લાખ રૂપિયામાં વેચી હતી. કેટલામાં? ખાલી કેટલામાં? 5 લાખમાં. મારો ભાઈ ગુજરી ગયો ને આગલા દિવસે સોદો કેન્સલ થયો. પેલો કે અમારે આ જગ્યા જોઈતી નથી. મારા ભાઈએ મને ફોન કર્યો કે હું તો અમદાવાદ જવાનો હતો. મને કે આ સોદો કેન્સલ થાય. મેં કીધું હરી ઈચ્છા. હું એક જ નોટ પાલનપુરમાં એવી છું કે પ્રોપર્ટી ધંધામાં કેન્સલ થાય પૈસા પાછા, બાકી કોઈ આપે નહીં પ્રોપર્ટીમાં કે ભાઈ પૈસા ગયા. હવે તમે જુઓ, હજુ મારા ભાઈને 3 દિવસ થયા છે અને એક બેંક મેનેજર મારા ત્યાં આવ્યા બેસવા. મૃત્યુમાં બેસવું હોય ને. મને કે સંજયભાઈ પેલી જગ્યા તમારી છે? મેં કીધું કાલ સુધી નથી, હવે મારી છે. મને કે વેચવાની? મેં કીધું હો. મને કે કેટલામાં? મેં કીધું 50 લાખ. આટલા બધા? મેં કીધું મારી છે. તાપુ તો તાપુ, નહીં તો ના તાપુ. બહુ લાંબી વાર્તા છે, પણ એ સોદો મારા ભાવમાં થઈ ગયો. બોલો ખોટું કરવાની જરૂર ખરી? વીમાના પૈસા આવી ગયા એમાં. ઈશ્વર તમારી પરીક્ષા કરશે. ઇસ્લામમાં કહ્યું પેલો શેતાન છોડેલો છે, પણ એમાં જો તમે બચી ગયા બેડો પાર છે. એટલે પૈસા કમાવા કદી ખોટું કરશો નહીં. આ તમારા હાથમાં છે. હરામનો રૂપિયો લેશો નહીં. જે કરો તે 100%. 5,000 રૂપિયા પગાર હોય ને 25,000નું કામ કરશો ને તો એ 20,000 રૂપિયા જમા થશે. અને એ 20,000 કોઈ માયનો લાલ તમને 2 વર્ષે એવો મળશે ને કે વ્યાજ સાથે આપી જશે. પણ આપણે શું કરીએ છીએ? 10,000માં કેટલી નોકરી થાય? એટલે હરામી થઈ જઈએ છીએ અને એમાં ને એમાં આપણે બરબાદ થઈ જઈએ છીએ. આપણને ખબર નથી મારું કેમ આમ થાય. આવી સરસ મજાની વાતો છે. બીજી ઘણી બધી વાતો મેં જે 3 ચોપડીઓના નામ લીધા એ વિશે તમે વાંચશો, તમને સમજાઈ જશે કે ખાલી મહેનત આપણા હાથમાં છે અને બેસ્ટ મહેનત કરવાની. સાહેબ ટોપ. કાં તો નોકરી કરવાની નહીં, કરવાની તો પૂરી ઈમાનદારીથી, શેઠિયો દેખે કે ના દેખે. અને એક દિવસ એવો એક માણસ મળી જશે કહેશે કે આજથી તારું, જો ઈમાનદારીથી. પણ લાલચથી કર્યું છે નહીં મળે. આ એનો જાદુ છે, કાનૂન છે. પહેલી અવસ્થા કોના હાથમાં? ધર્મ આપણા હાથમાં. પૈસા કમાવા, મહેનત આપણા હાથમાં. ફળ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં છે. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, સેક્સ્યુઅલ લાઈફ, લગ્ન થવા. પૈણું તો તને જ પૈણું, કુછ કુછ હોતા હૈ. ગીતા, કુરાન ને બાઇબલમાં એક વાક્ય છે કે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારી જોડી મેં નક્કી કરીને રાખી છે. કૌંસમાં ફાફા મારવા નહીં. એવું નથી લખ્યું. કોઈ પણ માણસ જ્યારે જન્મે છે ને, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર નથી, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર નથી, એમ તમને તમારો જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર નથી. આપણે તો પ્રેમ થઈ ગયો, પ્રેમમાં પડે એટલે લાગે. હવે આ કોણ સમજાય કે પ્રેમમાં પડવાનું નથી, પ્રેમમાં ઊભા રહેવાનું છે. પ્રેમ એ જીવનની ઉત્કૃષ્ટ અવસ્થા છે, છેલ્લી અવસ્થા, ધ્યાનથી પણ ઉપરની. પણ આપણે તો મારે હવે પલ્લવીને પ્રેમ થઈ ગયો, હવે એક્સપાયરી ડેટ, કોઈને પ્રેમ કરવાનો નહીં. આપણો પ્રેમ કેવો છે? એક છોકરો ને છોકરી ભેગા થાય, તારે મને કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. એટલે આ પ્રેમ કહેવાય? આ સોદો કહેવાય. શું કહેવાય? અને સોદામાં કોઈ પણ એક માણસ નફો કરે અને એક નુકસાન કરે. આખી પ્રેમની થિયરી 5મા ધોરણથી બાળક, દીકરા દીકરીઓને સમજાવી દેવાની જરૂર છે કે પ્રેમ શું છે. જે માણસ પ્રેમ કરી શકે ને એના જેવો પવિત્ર માણસ આ દુનિયામાં કોઈ હોય જ નહીં. ધો ઇટ ઇઝ અનકન્ડિશનલ. પણ બિનશરતી થતો નથી. મેં કીધું ને, એ મા બાપ જ કરી શકે છે.
દીકરા દીકરી ગમે તેવો લંગડો લૂલી લંગડી છોકરો, તમે જોજો મા બાપને બે છોકરા હોય, એક એકદમ અપ ટુ ડેટ હોય અને એક લંગડો હોય લૂલો હોય, તો મા બાપને પ્રેમ કોની પર રહેશે ખબર છે? પેલો લંગડો હોય ને એની પર વધારે રહેશે. મા બાપને બે દીકરીઓ હોય, એકને વાળ ના હોય, કાણી હોય, થોડી લંગડી ચાલતી હોય અને એક એકદમ હિરોઈન જેવી હોય, તો મા બાપને જે પેલી વીક હશે ને એના ઉપર પ્રેમ વધારે રહેશે. સાચું ખોટું? અને મને બે છોકરીઓ બતાવે, એક લંગડી હોય ને એક હિરોઈન હોય, કોના જોડે પ્રેમ થાય? આ બરોબર હે. અને છોકરાઓને બે છોકરીઓ બતાવે, એકને પોલિયો થઈ ગયો હોય અને એક હિરોઈન હોય, આ બરોબર હે. આ પ્રેમ કહેવાય? એટલે જે કારણથી પ્રેમ થાય છે ને એ કારણ ના હોય એટલે પ્રેમ રહેતો નથી. જ્યાં કારણ વગર પ્રેમ હોય છે એ હંમેશા રહે છે. બે ભિખારી હોય ને, બે ભિખારી હોય, આપણે કોઈ પણ વસ્તુ કોઈની પાસે માગીએ ક્યારે? આપણી પાસે ના હોય. હવે એક છોકરો પેલી છોકરીને કે તું મને પ્રેમ કર, એનો મતલબ કે હું તો ભિખારી હું મારી પાસે. એટલે પેલી શું કે તારે મને કરવા દો. એટલે આ ભિખારી, આ બે ભિખારી ભેગા થઈને કઈ દાલદર મારે? અને પ્રેમમાં પડવાનું નથી, પ્રેમમાં ઉભા રહેવાનું છે. અને પ્રેમ કોઈ દિવસ થાય જ નહીં, પ્રેમ કરવો પડે. આજે થઈ જાય છે ને તો સોદો હોય. અને આપણા લગ્ન જીવનો સમાજની અંદર 80% સડી ગયા છે. એમાં મજા નથી. એનું કારણ એ છે કે આપણો પ્રેમ સડી ગયો છે, આપણો પ્રેમ ખોટો છે, આપણો પ્રેમ કોઈ પણ કારણસર થયો છે અને પછી લગ્ન થાય છે. પણ તમારો વાંક નથી. ગીતા કુરાન ગમે તે કહે, પણ આ હિન્દી પિક્ચરોએ દાંત વાળી દીધો છે. બધા જ હિન્દી ફિલ્મો એટલા બકવાસ બની રહ્યા છે કે આખું જનરેશન કોલેજથી જ હમણાં આવશે. કેમ ફોન ના કર્યો? એટલે બેલેન્સ નહીં, ક્યાંથી કરવું ફોન? પ્રેમમાં પડેલા છોકરા છોકરીઓ 10-10 રૂપિયાના બેલેન્સ કરાવે હો બાપડા. એ મૂકું 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 મૂકું. અલા તારામાંથી 20નું હાલજે. એટલે વળી આવું બધું ચાલે ને, પેલામાંથી વળી પેલામાં આવી જાય. ઈશ્વરે કહ્યું છે હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી જો મેં નક્કી કર્યો છે તો એ નક્કી જ કર્યો છે. કસરત કર, વાંચન કર, બોડી બનાવ, મા બાપને પગે લાગ, સમાજ માટે જીવ, તારા માટે જીવ, પણ આમાં પડીશ નહીં. બધાને પ્રેમ કરું ને કોઈ એકને શું કરવા કરું? અને જે મારા નસીબનું હશે એની સાથે જીવીશ. પણ આ વાત મગજમાં બેસતી નથી. અને એટલે આજે ત્રીજી અવસ્થા છે એ ઈશ્વરના હાથમાં છે. આપણે સમજીએ છીએ કે આપણા હાથમાં છે એટલે મજા આવતી અને કરીએ છીએ એટલે ઊંધા પડીએ છીએ. હિન્દી પિક્ચરોમાં શું થાય છે? હિરોઈન જતી હોય, હીરો બાઇક લઈને જાય, સાલું જીવનમાં તો સાયકલ ના આવે હો, પણ પેલા લુખા હીરો જોડે પાછું હાર્લી ડેવિડસનનું બાઇક હોય 27 લાખનું. આ સાલું સમજ નથી પડતી કેવી થાય. એટલે છોકરીને જોઈ, એટલે છોકરી પાછી જોઈને આમ ખુશ થઈ જાય, એટલે હીરો બી પાછા ચાલુ. પછી વળી મંદિર જાય ને કોલેજો આગળ ઓટા મારે ને એમ કરતા કરતા કંઈક ઠેકાણું પડી જાય. પાછું જેવું ઠેકાણું પડે એટલે એકાદ ગીત આવી જાય. જિંદગીમાં કોઈ કદી ગીત આવે નહીં હો. રાજુ બી આવે કોઈ ગીત? યાર મારી વાઈફને લઈને 10 વાર બગીચામાં ગયો, ખાલી એક લીટી યાદ ના આવે. ક્યાંથી આવે યાદ? પેલા તો બગીચામાં ઘૂસ્યા નથી કે ચુંદડી દર ને બધું ચાલુ, બધું ગીતો બીતું. આ પિક્ચરો શું દાંત વાળો છે તમારા મગજનો. જેવા પિક્ચર પછી હીરો હિરોઈન ભેગા થાય એવા આમ છોકરીના બાપને ખબર પડી જાય. કહા ગઈ થી બેનપણી કે ઘેર. આપણું ગુજરાતી હિન્દી ખબર છે ને, ખતરનાક છે. આ તમને પેલા મોરારી બાપુ ભજન વગાડે, હું તમને વચ્ચે વચ્ચે થોડા હસાવું એટલે ઊંઘી ના જાવ. કહા ગઈ થી? कॉलेज में थोड़ा काम था, हर रोज लेट से आती हो. एम करता करता बापा वाली CID મૂકે, એમને એક ચમચો હોય પાછો, એ કે સાહેબ वो तो वहाँ जाती है चलो. એટલે પાછા આમ બધા ઓઢીને તપાસ કરે તો કે પેલો હીરો હિરોઈન મળતા હોય. ત્યાં જઈને છોકરીને પકડીને લાવે. છોકરી કે મુझे जाने दो, એનો બાપ કે નહીં. છોકરીને ખેંચીને લઈ જાય. હીરો કે मैं तुझे लेने आऊंगा. ઇન્ટરવેલ. એટલે આપણે બધા પોપકોર્ન ખાતા ખાતા હા હા બિચારીનું શું થાય? એટલે સાલા તારું શું થશે વિચાર, એનું જે થવું થાય. ઇન્ટરવેલ પછી જેવું ચાલુ થાય, છોકરી અમેરિકા. નરેન્દ્ર મોદીને વિઝા ના મળે, પેલીને તરત મળી જાય.
છોકરી હિરોઈન ત્યાં હોય, રોતી હોય, ગમના ગીતો ગાતી હોય, કરંટ અહીંયા ઇન્ડિયામાં આવતો હોય, પેલો બી દાઢી વધારીને સિગરેટ પીતો હોય. આ સારું સિગરેટ ને આને કોઈ કનેક્શન છે બાજુ. પછી છોકરો બી અમેરિકા પહોંચી જાય અને એમ કરતા કરતા મોલમાં મળે, ફિક્સ એંગલ હોય, એક સ્ટોરમાં જાય, ફ્રેમો પડી હોય, વચ્ચે હિરોઈન દેખાય ને અમે હીરો દેખાઈ જાય. તું યહાં ચૂપ, મમ્મી એ સાથ મેં. હવે આ પ્રેમને મમ્મીને શું લાગે વર્ગે? પછી બે જણા પછી મળે ને વાતો કરે, મેં તુજે લેને આઉંગા, એમ કરતા કરતા પિક્ચર પૂરું થવા આવે, ફરીથી ખબર પડે કે આ તો અહીંયા બી મળવા આવી ગયો. એટલે એના બાપા ગુંડાઓને લઈને પેલા હીરોને મારવા જાય. એટલે હીરો એક ફેટ મારે તો 6 આ બાજુ 6 આ બાજુ. આપણે સાલો એક મચ્છર ના મળે હો હિમાંશુ, પણ આ મારા બેટા 6 જણા હાથે ઠોકે. મારે તો અદ્ધર મારે તો નસ ચડી જાય ખાલી જો ઝાટકો માર્યો. આપણે બી પાછા પિક્ચર જોતા જોતા એ નશામાં જોઈએ કે આ વખત આવવા દે બાપુ તાર. અને પછી છેલ્લે મારા મારી હિરોઈન આમ પકડીને ગુંડાઓ ઉભા હોય, તું જાના મત મેં આ રહા હું, ઢીસા ઢીસ મારે, હિરોઈનને ખેંચે. બે જ જગ્યાએ લોહી આવે, એક અહીંયા આવે ને એક અહીંયા આવે, બીજે ક્યાંય લોહી આવે નહીં. ફિક્સ જગ્યાઓ છે પિક્ચરો. એટલે તમારે મારામારી થાય તો યાદ રાખવું, હોય લાગે ન હોય લાગે, બીજે ક્યાંય લાગે નહીં. અને છેલ્લે મારામારી કરતા કરતા હીરો હિરોઈન ભેગા થાય, લોહી લવણ હાલતમાં, હીરો આમ પડ્યો હોય, હિરોઈનનું માથું અહીંયા હોય આમ, પછી પાછું આટલા બધી બાજુ ડોલ ભરીને લોહી પડ્યું હોય ને બાજુ, પણ એનો લો બીપી ના થાય. પાછું પિક્ચર પૂરું. આ હીરો હિરોઈન તો મળી ગયા, પણ ખરાખરીના ખેલ તો હવે જ છે કે પછી શું, આ લગ્ન પછી શું કરવાનું એ કોઈ બતાવતું નથી. અહીં સુધી બતાવે છે. તમને જે બધું બતાવે છે ને ખોટું બતાવે છે. મારા ઘરે નવું ટીવી લાયા. જોન અબ્રાહમ બાઇક લઈને જતો હતો, હું આમ દેખતો હતો, અને મારી બાજુમાં મારી છેલ્લું મોડેલ છે, સ્મૃતિ 10માં ભણે છે, જોડે આવીને બેસી ગઈ. જોન અબ્રાહમ બાઇક પર, બોડી જોરદાર, પાછળ બિપાસા બાસુ આમ રૂમાલ હલાવે. હું તો આમ દેખી રહ્યો, આમ જોઉં સારી વસ્તુ હોય તો જોવા કંઈ ખોટું નહીં. પછી બાઇક ચાલુ કર્યું ને ભાઈ દરિયો આવી ગયો, નદી આવી ગઈ, પિક્ચરમાં બધું આવી જાય સાહેબ. જિંદગીમાં કમલેશ કદી કોઈ આવે નહીં, આખી જિંદગીમાં ના આવે, પણ એ પિક્ચરના 1.5 કલાકમાં તો અમેરિકાથી મોડીને કમાલપુરા સુધી બધું આવી જાય. પછી આમ ગયા નહીં ગયા, ઝાડ પાછળ ગયા, પાછા બહાર આવ્યા, વોશિંગ પાવડર નિરમા. હું તો ચમકી ગયો, પેલું ગીત પતી ગયું. એટલે પેલી મારી સ્મૃતિ કે પપ્પા શું દેખતા હતા? મેં તું કઈ નહીં. મને કે તમે આવું કર્યું હતું? અલા ક્યાંથી કરે ભાઈ આવું? આ બાળકના મનમાં પ્રેમ તૈયાર થઈ રહ્યો છે કે પ્રેમ આવી રીતે થાય. બાઈક હોવું જોઈએ, છોકરો છોકરી હોવા જોઈએ, એક ઝાડ હોવું જોઈએ, ઝાડના પાછળ જવું પડે, નદી કિનારે જવું પડે. આ સમાજમાં જે આઈ લવ યુ શબ્દ છે એનું ટોટલી મિસઇન્ટરપ્રિટેશન. વેલેન્ટાઇન ડે ને લવર્સ ડે અને રોઝ ડે જોરદાર ઉજવાય, પણ પેરેન્ટ્સ ડે ને ટીચર્સ ડે આપણે લોકો ઉજવતા નથી. જે દિવસે આ આપણે ઉજવશું એ દિવસે આપણે પ્રેમનો સાચો અર્થ પામી શકીશું. તમારો જીવનસાથી નક્કી છે, એના માટે 1 મિનિટ બગાડવાની જરૂર નથી. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. અમારી કોલેજમાંથી કોઈ પ્રવાસ જતા, આ વાત હું બધે કહું છું, જેને સાંભળ્યું એ બોલતા નહીં. તો હું સાયન્સમાં ભણું, આર્ટ્સવાળા પ્રવાસ જતા હતા. તો કોલેજના ગેટ પર બસ ઊભી રહી, બધા અંદર બેઠા, એટલે હું ગયો, પણ મને તો કોઈ ઓળખે નહીં કે હું સાયન્સમાં ભણું. તો પેલા એનો પ્રમુખ કે સંજય આવી ગયા. મેં તું ફી નહીં આલું? મને કે ચાલશે. લુખો હતો, ક્યાંથી ફી 100 રૂપિયા આપવી? તો ગયા પ્રવાસ, મને લઈ ગયેલા જોક્સ કહેવાય, શાયરીઓ કહેવાય. બસમાં બધા બેઠા, ભાઈઓ આ બાજુ ભાઈઓ આ બાજુ. ભારત પાકિસ્તાન, ભારત મારો દેશ છે ને બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, એટલે જોડે જોડે બેહાય નહીં. બધા બસમાં ચડ્યા અને હું પણ બસમાં ચડવા ગયો, અને એક સરસ રૂપાળી છોકરી ચડવા ગઈ અને મારો હાથ આમ ઘસાયો. મને બી આમ આવી મજા થોડી. પેલી છોકરી ચીડાઈ ગઈ જોરદાર, દેખતો નથી. મેં તો સોરી. શું સોરી? માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે હાથ અડી ગયો તો અડી ગયો. હવે પેલી છોકરી તો આમ હતી સરસ, આમ જોવી ગમે એવી, પણ આમ ચીડાઈ ગઈ એકદમ જોરદાર. બસમાં જઈને બેઠા ને એ તો ચપ ચપ કરે, બોલે જ જાય છે, શું બોલતી હતી ખબર નહીં.
પછી હું તો ઊભો થયો, જોક શાયરી ચાલુ કરી, પણ મારું ધ્યાન રહી રહીને પેલી છોકરી સામે જાય. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને ડૉક્ટર સાહેબ, તો જીભ ત્યાં જ જાય.